દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ ગુજરાતમાં આપ જે રીતે જુઓ છો કે કોઈ પણ આરોપી કે ગુનેગાર કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે ત્યારબાદ તેની ચાલ પોલીસ બદલતી હોય છે, તેનો વરઘોડો કાઢતી હોય છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી જાહેર મંચ પરથી કહેતા હોય છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર વરઘોડો તો નીકળશે જ। આને લઈને પોલીસ દ્વારા સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। પરંતુ હવે આ મુદ્દો ગૃહમાં પણ ઉઠ્યો, જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં વરઘોડા મુદ્દે જ્યારે સવાલ કરવામાં આવ્યા, જેમાં રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા અને ભાવનગર જિલ્લામાં જે ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ, જેમાં ગુનાઓ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા, તેમાં કેટલા સામે ગુનો નોંધાયા છે અને કેટલાનો વરઘોડો કાઢવામાં આવ્યો, ત્યારે આમાં મોટો તફાવત જોવા મળ્યો। તેને જ લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને પોલ પણ છતી કરી હોય તેવું કહેવાય રહ્યું છે। કેમ કે જે ગુનાની સંખ્યા છે, આરોપીઓની સંખ્યા છે, તેની સરખામણીમાં જે વરઘોડાની સંખ્યા છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। આમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એવા આરોપ કર્યા છે કે માત્ર આ વરઘોડા છે તે સામાન્ય અને ગરીબ લોકોના જ નીકળે છે, પરંતુ જો કોઈ વ્યક્તિ મોટું માથું હોય ને તે ક્રાઇમ કરે તો પછી ક્યાં તો તેની ભાજપમાંથી ભલામણ થઈ જાય છે, ક્યાં તો પછી પોલીસ સાથે તેનું સેટિંગ થઈ જાય છે। પેલા સાંભળો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને। મારો બીજો પ્રશ્ન હતો કે ગુજરાતના બહુ બોલકા અતિ બોલકા ગૃહમંત્રી એવું કહે છે કે વરઘોડા તો નીકળશે જ। આપણને એમ લાગે કે આ એક જ મહાપુરુષ છે ગુજરાતમાં, બાકી બધાને કઈ ખબર નથી પડતી। મેં આજે વિધાનસભાની અંદર 58 નંબરના ક્રમ ઉપર મારો પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતની અંદર રાજકોટ સિટી, રાજકોટ જિલ્લો અને ભાવનગર જિલ્લો, આ ત્રણેય જગ્યાએ કુલ કેટલી એફઆઈઆરો થઈ અને એમાંથી કુલ કેટલી ઘટનામાં આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો? તો વરઘોડા તો નીકળશે જ કહેનારા કવિશ્રીએ જવાબ આપ્યો મને કે 96,221 એફઆઈઆરો નોંધાઈ આખા આ રાજકોટ અને ભાવનગરની અંદર, તે પૈકી માત્ર 251 ઘટનામાં વરઘોડો કાઢવામાં આવ્યો। તો ગુજરાતના માનની વરઘોડો નીકળશે ફેમ કવિશ્રીને પૂછવા માંગીએ છીએ, કાં નો નીકળ્યો વરઘોડો બધામાં? 96,221 એફઆઈઆર માંથી માત્ર 251 ઘટનામાં જ વરઘોડો કેમ? એનું શું કારણ? આ 251 લોકો ઉપર કેમ એટલી બધી મહેરબાની? બાકીના જે 96,000 લોકો જે છે એનો વરઘોડો કેમ ના કાઢ્યો? કોઈ ભાજપમાંથી ભલામણ આવી? કોઈએ પૈસા દઈ દીધા તમારી પોલીસને? કોઈ ભાજપના નેતાઓના હગા હતા? કોઈ તમારા કઈ હપ્તા આપવા વાળા હતા? એવા તો શું 96,000 લોકો હતા કે જેનો વરઘોડો ના કાઢ્યો? કવિ તો એવું કહેતા હતા કે બધાના વરઘોડા નીકળશે, તમામ A to Z ના નથી નીકળ્યા, ગરીબોના નીકળ્યા, નાના માણસના, લાચાર માણસના, ફેરિયાઓ, હાવ જેનો કોઈ આધાર ટેકો ન હોય સમાજમાં, રાજનીતિમાં, ક્યાંય એવા લાચાર માણસના વરઘોડા કાઢી રીલો બનાવી વાહવાહી લૂંટનારા કવિશ્રી વરઘોડો તો નીકળશે ટાઈપના કવિને કહેવા માંગીએ છીએ કે આ 96,000 લોકોનો વરઘોડો નહીં કાઢીને આટલી મહેરબાની કોના કહેવાથી તમે કરી? આપણે સાંભળ્યા હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને। તેમણે જે રીતે નિવેદન કર્યું છે તેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આ ખૂબ જ સ્ફોટક નિવેદન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું માનવામાં આવી રહ્યું છે। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।